મેળા પહેલા જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં સજ્જડ બંધ જોવા મળ્યો। તળેટીના તમામ વેપારીઓએ તંત્રના નિર્ણય સામે બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે। જૂનાગઢ મહાપાલિકાના તળેટીમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો છે। ભવનાથમાં પ્લાસ્ટિકને લઈને તંત્ર દ્વારા કડક અમલવારી કરાતા વેપારીઓની નારાજગી સામે આવી। પ્રાકૃતિક રીતે સંવેદનશીલ ભવનાથમાં હાઈકોર્ટના આદેશ બાદ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે। ત્યારે શિવરાત્રીના મેળા પહેલા જ ભવનાથના વેપારીઓમાં રોષ જોવા મળ્યો। વેપારીઓએ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ હાલના તબક્કે શક્ય ન હોવાનો દાવો કર્યો છે। સંવાદદાતા બિપિન પંડ્યા પાસેથી સમગ્ર મામલે વિગતો પ્રાપ્ત કરીએ। બિપિન, ભવનાથ તળેટીમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે, વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે આખરે? ચોક્કસથી તોરણ વાત કરીએ તો જે પ્લાસ્ટિકનો જે ભવનાથ ક્ષેત્રની અંદર બેન લગાવવામાં આવ્યો છે, ત્યારે હાલ વાત કરીએ તો હાલ 5 દિવસ પછી જયારે મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાની અંદર જે પ્લાસ્ટિક પેકિંગના જે વેચાતી વસ્તુઓ છે તેના પર બેન લાગતા આજે વેપારીઓને આક્રોશ વેપારીઓમાં જોવા મળે છે ને વેપારીઓ આજે સમગ્ર ભવનાથ ક્ષેત્રની જે દુકાનો છે, ધંધા રોજગાર છે, બધા બંધ રાખ્યા। બીજી વાત કરીએ તો આજે સુપ્રીમ કોર્ટના આદેશને લઈને જે કલેક્ટર દ્વારા જે આજે પ્લાસ્ટિક પર બેન લગાવવામાં આવે છે તેને કારણે હાલ જે પ્લાસ્ટિક પેકિંગમાં આવતી જે વસ્તુઓ છે એ જોઈએ તો જે મેળાની અંદર છે તો કોઈ પણ વસ્તુઓ વેચાય છે ખાણીપીણીની બધી વસ્તુઓ પ્લાસ્ટિક પેકિંગમાં આવે છે। ત્યારે વેપારીએ જે માલનો પણ સ્ટોક કરી રાખ્યો છે મેળાને કારણે, તો વેપારીઓમાં રોષ છે કે અમે શું કરીએ, કઈ રીતે ધંધા કરીએ। જી ધન્યવાદ બિપિન। રાજકોટમાં બેફામ